કોઈનું ટક્યું નથી, તમારું બી પૂરું થવાનું છે. માપે રહેજો તો સારું છે. બાકી જે દિવસે હું અત્યારે સમાજ પર વાત કરીશ ત્યારે તમે સમાજ પર ક્વેશ્ચન કર્યો છે. હું બે જ સમાજથી બિલોંગ કરું છું, ક્ષત્રિય સમાજથી. રિસ્પેક્ટ આપીએ છીએ અને કાયદાનું મતલબ માન જાળવીએ છીએ. બાકી જે દિવસે વધારે મગજ ગયું કે ભાઈ હવે આ લોકોને જવાબ આપવાનો વારો આવ્યો છે ત્યારે ખૂબ અઘરી પરિસ્થિતિ આવશે, એનું ધ્યાન રાખજો. ખાસ હજી પણ તક છે, જાતે ઉમેદવારી છોડી દો. હું આપના માધ્યમથી ચોક્કસ કહીશ, રૂપાલાભાઈ જાતે ઉમેદવારી છોડી દો. આખા ગુજરાતની અંદર પથારી ના ફેરવશો, કારણ કે તમને કોઈ અધિકાર નથી કે તમે કોઈ પણ સમાજ પર ટીકા ટિપ્પણી કરો. બોલો, બોલવાની ગરિમા રાખો, બોલવાની સભ્યતા રાખો. માઇક આવી ગયું, મંચ આવી ગયું, આપણે નેતા બની ગયા એટલે મન ફાવે એવું બફાટ કરીએ, એ વ્યાજબી નથી. થોડી પણ હજુ શરમ જેવું હોય તો તમારે ઉમેદવારી પાછી ખેંચી લેવી જોઈએ, નહીતર આ જે રોષ છે એ ક્યાં પહોંચશે કદાચ આવનારા સમયની અંદર એમને ખબર પડશે. એટલે હજી સમય છે, હજી ઉમેદવારી ફોર્મ ભરવાના 12 તારીખથી શરૂ થાય છે, એ પહેલાં જ પૂરું કરી દો, બાકી સમાજ જવાબ આપશે. પણ બાપુ, ક્યાંક ને ક્યાંક આટલા દિવસથી જ્યારે ક્ષત્રિય સમાજમાં જે રોષ જોવા મળ્યો છે અને આવેદનપત્રો આપ્યા છે કે પછી ધરણા, રેલી, આ બધું પ્રદર્શન કર્યા છે, છતાં પણ જો રૂપાલાજીની ટિકિટ ના કપાતી હોય તો શું માનવું છે તમારું કે બીજેપી એક મોટા પાયાની રાજનીતિ કરી રહી છે? બીજેપીને એવું લાગે છે કે અમે સર્વસ્વ છીએ, અને એ સર્વસ્વ છે એમાં કોઈ ખોટું બી નથી. પબ્લિકે 2024ની અંદર 26માંથી 26 આપી હતી, 2019માં 26માંથી 26 આપી હતી. આ વખતે બી એ લોકો દાવો કરે છે કે 26માંથી 26 અને દરેક લોકસભાની સીટ 5 લાખથી જીતવાનું છે. અને બીજી મહત્વની વસ્તુ એ છે કે ભારતીય જનતા પાર્ટીમાં બી ક્ષત્રિય સમાજના નેતાઓ છે, એકમાં બી પીપુડી વગાડવાની તેવડ નથી, ચૂપચાપ બકરી બનીને બેઠા છે. બોલવાની હિંમત તો છે નહીં. એટલે એમને એવું છે કે કોઈ વિરોધ કરવાનું નથી. અને જે સામાન્ય પબ્લિક છે એમને ડરાવીને, ધમકાવીને, ક્યાંક ને ક્યાંક કેસ કરીને, ક્યાંક ને ક્યાંક જેલમાં નાખીને, ક્યાંક ને ક્યાંક ફસાવીને, કાવતરા કરીને ઠંડા પાડી દઈશું એવું અમને વહેમ છે. પણ તમારા નેતાઓ છે એ તમારા ચાપલુસ છે, સામાન્ય જનતા છે ને તમારી ચાપલુસ નથી. એટલે એવી આશા ના રાખતા કે સામાન્ય જનતા બી તમારી ચાપલુસી કરે. અને આ શરૂઆત છે. જે દિવસે સામાન્ય જનતા જાગી અને નક્કી કર્યું તો પછી આખા ભારતમાં, હું ગુજરાત પૂરતી વાત નહીં કરું, 60-65% ક્ષત્રિય છે. જો એક મંચ પર આવી ગયા તો રાજકીય પાર્ટીઓનો હડકંપ મચી જશે. કોઈ રાજકીય પાર્ટીનું કોઈ હોદ્યું હાથમાં નહીં આવે. એટલે જેટલા જલ્દી પૂરું કરો એટલું સારું છે. બાકી આ તો એક ચેતવણી છે. પહેલી વાર બોલી રહ્યો છું આ બાબતની અંદર. મેં નાના સ્ટેટમેન્ટ આપ્યા છે, પણ આ બાબતની અંદર ખુલીને બોલવાનો મોકો મળ્યો છે ત્યારે ચોક્કસ કહીશ કે સમય છે 2 દિવસની અંદર પાછું જાતે જ ખેંચી લો, નહીતર આ વસ્તુ આખા લોકસભામાં અને આખા ભારતમાં ક્યારે ક્યાં પહોંચે ને એનો અંદાજો નહીં આવે તમને. જે ક્ષત્રિય સમાજ છે તેના દ્વારા એ પણ કહેવામાં આવ્યું છે કે જો રૂપાલા સાહેબની ટિકિટ કપાઈ છે અને એન્ડમાં જો ફોર્મ પાછું ખેંચે તો અમે આખો ક્ષત્રિય સમાજ બીજેપીની સાથે છે. તો એના મુદ્દા પર જ મેં તમને પૂછ્યું કે શું આ રાજનીતિ થઈ રહી છે કે ફરીવાર એન્ડ સમયમાં કદાચ ટિકિટ પાછી ખેંચી લે અને સપોર્ટ માટે આવી શકે? આ બાબત છે ને એ ગુજરાતના તમામ ક્ષત્રિય સમાજે વિચારવા જેવા છે. જ્યારે કદાચ માની લો 2 દિવસ પછી રૂપાલા ફોર્મ પાછું ખેંચવાની વાત કરી લે અને પછી ત્યારે બધા જ એ ભારતીય જનતા પાર્ટીના જે મતલબ જે ચૂપચાપ બની બેઠેલા જે નેતાઓ છે, જે સંતાયેલા ખોવાયેલા નેતાઓ છે, બધા માર્કેટમાં આવી જશે કે ક્ષત્રિય સમાજની જીત થઈ ગઈ. ક્ષત્રિય સમાજ માટે ભારતીય જનતા પાર્ટીએ બલિદાન આપી દીધું. ભારતીય જનતા પાર્ટી ક્ષત્રિય સમાજ સાથે છે. ક્ષત્રિયોનું અહિત ક્યારે ભારતીય જનતા પાર્ટી નહીં થવા દે. આવી બધી વાર્તાઓ કરવા આવી જશે માર્કેટમાં. પણ પ્રજાએ નક્કી કરી લીધું છે કે આ મન ફાવે ત્યારે બફાટ કરે, મન ફાવે ત્યારે મતલબ માફી માગી લે, મન ફાવે ત્યારે આવું બધું કરીને પબ્લિકને ગુમરાહ કરે. આજે છેલ્લા 20-25 દિવસથી જોઈ રહ્યો છું, એક પણ મુદ્દો ગુજરાતની અંદર જે કરંટ હોય એ દેખાતો નથી. ક્યાંય રોજગારીનો મુદ્દો નહીં દેખાય, ક્યાંય શિક્ષણનો મુદ્દો નહીં દેખાય, ક્યાંય આરોગ્યનો મુદ્દો નહીં દેખાય. એટલે આ બધા સ્ટન્ટ છે, તમે જેમ કીધું એમ. પણ વધારે આ બાબતમાં કહીશ કે ક્ષત્રિય સમાજ આ વખતે જાગી જાય અને અત્યાર સુધી જે બની બેઠેલા નેતાને છે ને ઓળખે અને મોકો આ વખતે વોટથી આપે, બોલીને નહીં. જી બિલકુલ બાપુ, અત્યારે દરેક માતા પિતા પોતાના બાળકને કોઈક શિક્ષક, વકીલ, ડૉક્ટર આ રીતનું બનાવવા માંગતા હોય, જ્યારે આપણા સંકુલમાં તમે દરેક બાળકને એક નેતા બનવાની જે સલાહ આપો છો, તો આપણા મહિપતસિંહના હિસાબે એક પ્રજાનો પ્રતિનિધિ કેવો હોવો જોઈએ અને નેતા કેવો હોવો જોઈએ? હું બધાને નેતા નહીં, પણ જે નેતા કેટેગરીના છે, જેને નેતાગીરીમાં રસ છે, મારા અહીંયા મતલબ ડૉક્ટર બનવાવાળી દીકરીઓ પણ છે, વકીલ બનવાવાળા છોકરા બી છે, અને કોઈ પોલીસ માટેની બી તૈયારી કરે છે, કોઈ આર્મીની અંદર જવા માટે મહેનત કરે છે, શિક્ષક બનવાની બી મહેનત ચાલે છે. અને ઘણા ખરા એવા લોકો બી છે જે બાળકો મારા છે એને નેતાનો બનવાનો શોખ છે. તો એ લોકો માટે હું પર્ટિક્યુલર ટાસ્ક આપીને એમને તૈયાર કરી રહ્યો છું. એટલે આ દેશને સારા રાજકારણીઓની જરૂર છે.